સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય છવાઈ જવા પામ્યું છે, ત્યારે વધુ એક વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી આવ્યું છે, જેમાં શહેરના વાલ્કી નગરમાં આવેલ શેરી નંબર 1 માં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। આ વિસ્તારમાં ગભરાયેલ ગટરના ગંદા પાણીથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે આ ગંદકીના પગલે સ્થાનિકના બાળકોને જીવનું જોખમ જોવા મળી આવ્યું છે। વાલ્મીકી નગરમાં આવેલ શેરી નંબર 1 માં તમે વિડીયોમાં જોઈ રહ્યા છો કે જોખમ કરી બાળકો સહિત મહિલાઓ કઈ રીતે આવી રહી છે, અને આ બાબતે નવા નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે, કેમ કે આ મામલે અનેકવાર રજૂઆત કરવા છતાં દિન સુધી આ ભરાયેલ ગંદકીના ગટરનું પાણી દૂર કરવામાં આવી રહ્યું નથી। ત્યારે જો મેઇન રોડ ઉપર નાળું બદલવામાં આવે તો પાણીનો નિકાલ થઈ શકે તેમ છે, તેમ છતાં અંધેરી નગરી ગંડોરાજા જેવી હાલ નગરપાલિકા દ્વારા પરિસ્થિતિ કરવામાં આવી હોવાનું જાણવા મળી આવ્યું છે। તો કેમ આ વિસ્તારમાં ધ્યાન આપવામાં નથી આવતું એ હાલ લોક ચર્ચાનો વિષય બન્યો છે। તમે કેવા માંગો છો? આ ગટરનું કરાવો શું તકલીફ શું છે આમાં? આ ગટરને હલાય એવું છે જો કઈ આ પણ તકલીફ શું છે? આ ગટરની આ બ્લોક થઈ ગઈ છે? લોક થઈ ગઈ છે ને વચમાં બધું બંધ છે અહીંયા તો પાલિકાને જાણ કરી તમે? નગરપાલિકા જાણ કરી પણ કોઈ સામું જોતા નથી ને કોઈ। શું આપનું નામ? રાધાબેન। કલ્પેશ વાડેર, CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।